વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર, કમ્પ્યુટર શિક્ષક બિનિતા મહેતા તમારી આગળ ફરીથી આવી ગઈ છું. આપણે 7મું ચેપ્ટર કર્યું અને મેં તમને બે એક સામટા વિડીયો મૂક્યા હતા. એવું સાયન્સવાળાને પણ બુધવાર અને શનિવાર મળીને 7મું ચેપ્ટર સાઇટ એડિટર કેવી રીતે લખાય જાવામાં એટલું શીખ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે ડિસેમ્બરમાં જે પરીક્ષા આવે છે એ 50 માર્કની એક્ઝામ છે. એ 50 માર્કની એક્ઝામમાં મેં 1 થી 6 ચેપ્ટર લીધા છે અને મેં તમને કહેલું કે હું તમને રિવિઝન કરાવીશ, થોડું બોલીશ કે 1 થી 6માં આગળના પહેલા બે ચેપ્ટર બે ઓછા માર્કના લીધેલા છે. 3 થી 6નું રિવિઝન કેવી રીતે કરાવું છું જરાક સાંભળી લેજો. હા, આ OMR છે. વિદ્યાર્થી મિત્રો, ગમે તે રીતે સવાલ આવે, કોઈ કેવી રીતે પૂછે એ હું અત્યારના બોલતી જ જઉં છું, પણ તમને કેવી રીતે વાંચવું એટલે એક લાઈન વાંચવી પડે છે. તમને એવું થશે કે આટલું બધું વાંચવાનું ના, તમે પ્રેક્ટિકલ કર્યો જ છે, તમારી આંખ આગળ દેખાશે જ આ બધું અને એકદમ સહેલું છે. એટલે તમે એવું ચિંતા ના કરતા, હું બને એટલું ઝડપથી તમે ચોપડી લઈને બેસો. તમે ટીકમાર્ક ના કરી હોય તો જે વસ્તુ બોર્ડમાં અત્યાર સુધી પૂછાતું હતું અત્યાર સુધી એ બધા સવાલો કેવી રીતે પૂછાયા છે, કેમના, તે બધું જ હું તમને કરાવી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારી ચિંતા દૂર થાય. કેટલા જણને એવું થાય છે કે કમ્પ્યુટરમાં અમે તો છેલ્લી ઘડીએ વાંચીએ છીએ, મેડમ અમને લોકોને તો કંઈ ખબર જ નથી પડતી, અમારે શું વાંચવાનું. અમે લોકો લઈ આવીએ દર્પણ કે એવું કંઈ, તો મને આશ્ચર્ય થાય છે વિદ્યાર્થી મિત્રો. શાના માટે? બધું જ છે આપણી પાસે ચોપડીમાં. તમારે કોઈ પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી. અને ખ્યાલ નથી કે બોર્ડનું પેપર કોણ કાઢવાનું છે, બિનિતા બેન કે પછી બીજી સ્કૂલના ટીચરો? શું ખબર પડે? તો એ લોકોનું મગજ તમને ક્યાંથી ખબર પડશે કે આ જ પૂછાશે? હું જે કરાવું છું, પહેલું પાનું, ચલો સ્ટાર્ટ કરીએ છીએ રિવિઝન. તમે ચોપડી લઈ લીધી, તમે બધાએ ત્રીજી લાઈન, ફોર્મ મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે, આ 3 વર્ષ પૂછાઈ ગયું છે. 7 વર્ષમાંથી વધુ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પૂરા પાડે. સંવાદન, ઇન્ટરેક્ટિવિટી અને નિયંત્રણ, ઓલ ઓફ, તો બધું જ. ઇન્ટરેક્ટિવિટી અને નિયંત્રણ તો ANB, સંવાદન અને નિયંત્રણ ANB. આ ત્રીજી લાઈન બહુ જ IMP, મુલાકાતીની વિગતો દાખલ કરવા વિશે વધુ ઇન્ટરેક્ટિવ. ઇન્ટરેક્ટિવ એટલે શું? તમને તમારું નામ પૂછે, એ લોકોને નામ મળી જાય, એડ્રેસ મળી જાય, એવી રીતે. અને નિયંત્રણ પૂરા પાડે. શું? બધી જ વિગતો, પાસવર્ડ જેવી વિગતો. ક્યાં કોઈને ખબર પડે? અમુક નિયંત્રણ હોય જ છે વિદ્યાર્થી મિત્રો ફોર્મમાં, બરોબર ને? તો આ ત્રીજી લાઈન ખાસ, ચોક્કસ. પહેલા પેરેગ્રાફની ત્રીજી લાઈન પછી આવે છે બીજો પેરેગ્રાફ. ફોર્મ એક ખાલી જગ્યા છે તો કન્ટેનર પણ જોજો સ્પેલિંગ. સંગ્રાહક, ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે ખાલી જગ્યા સંગ્રાહક કામ કરે તો ફોર્મ ખાલી જગ્યા છે એ રીતે પૂછે, બરોબર. ફોર્મમાં લેબલ, ચેકબોક્સ, લખાણ માટેનું ક્ષેત્ર, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ, ઘટક કેટલી વખત કહેલું? ઘટક, એલિમેન્ટ, ટેગ, ચોક્કસ. અચ્છા, આ ઘટકોનો ઉપયોગ ફોર્મમાં ખાલી જગ્યા તો વિગતો દાખલ કરવા ને યથાર્થતા ચકાસવા, બંને કામ કરવા માટે. ફોર્મમાં ઘટક શાના માટે? તો દાખલ કરવા અને વિગતની યથાર્થતા ચકાસવા. ટીક કરજો, ટીક કરી જજો. હવે તમને બતાવ્યું છે કે ભાઈ આ ઉપયોગી એવા ઘટકની ચર્ચા. તો ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ ઓપ્શન ખબર છે બધાને. ફોર્મના ઘટકમાં પહેલી લાઈન મેં બહુ જ કહેલું, HTML ફોર્મની રચના કરવા માટે ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ. તો ફોર્મ હંમેશા કયા વિભાગમાં મૂકવામાં આવે? તો મેં એવું કહેલું, વિભાગ તરીકે બોડી. અને ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકોનો સંગ્રહ કરે તે કાર્ય કરે. અને ફોર્મને અમલમાં, ઘટકને અમલ કેવી રીતે? કેપિટલ, સ્મોલ, ગમે તેમાં ચાલે. ફોર્મ અને /ફોર્મ, તમને ખબર છે, શરૂઆતનો અને અંતનો ટેગ. ફોર્મ જોડે હંમેશા બે લાક્ષણિકતા બતાવી છે. ફોર્મ ઘટક, એમાં એક્શન અને મેથડ નામની બે લાક્ષણિકતા, એટ્રીબ્યુટ, પ્રોપર્ટી, ગુણધર્મો, 4 નામ લખવું હોય તો લખી કાઢજો. આ રિવિઝન ચાલે. કયા સ્થાને મોકલવી? સ્પષ્ટ કરવા, એક્શન.
આપણે ફોર્મમાં વિગતો કયા સ્થાને, તો કિંમત તરીકે હંમેશા ફાઇલનું નામ, કઈ લાક્ષણિકતા, એક્શન તરીકે ફાઇલનું નામ, સબમિટ બટન કરે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે. મને બીજું પાનું, વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ દ્વારા HTTP પદ્ધતિ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, વિગતો કઈ રીતે જાય. હું અહીંયા બેઠી છું, હું અહીંયા અમદાવાદમાં છું, મારે વિગત મોકલવી છે અમેરિકા, કઈ રીતે જાય. ઉડતી નથી જતી. ધારાધોરણ અને નિયમ ક્યારે ફ્રાન્સના લોકો મોકલે છે, અમેરિકાના મોકલે છે, ઇંગ્લેન્ડના મોકલે છે, કેટલાય. અને આ જ વિગતો, તો શું બધી વિગતો ક્લેશ થાય નહીં, એના માટે ધારાધોરણ અને નિયમો. આ વખતે પણ મેં તમને સમજાયેલું, HTTP પ્રોટોકોલ, ધારાધોરણ અને નિયમ. તો આપણે કઈ માહિતી મોકલીએ છીએ, તો ભાઈ વેબ પેજની, તો કયો પ્રોટોકોલ કામ કરે, HTTP. મેં તમને બહુ સિમ્પલ શીખવાડેલું. તમને યાદ આવ્યું એ ઉદાહરણ કે મારે મારા ઘરેથી સ્ટેશન જવું છે, તો મને કોણ અટકાવે, ક્યાં આપણે કશે પણ જોઈએ તો ટ્રાફિક સિગ્નલ અટકે છે. જો ના હોય તો કેવી અંધાધૂંધી. પણ હું અહીંથી બોમ્બે જઉં તો મને કઈ ટ્રાફિક સિગ્નલ જોઈએ ના. એના માટે સિગ્નલ કયા જોઈએ, રેલવેના, હે ને. તો અમુક જગ્યાએ અમુક જ વસ્તુ કામ કરે. તો વેબ પેજના કામ કરવા માટે HTTP પદ્ધતિ અને બે કિંમત સ્વીકારે, એક ગેટ અને પોસ્ટ. ગેટ બે જ કિંમત, પદ્ધતિ કઈ, તો HTTP. કઈ બે કિંમત, ગેટ પોસ્ટ, કેપિટલ સ્મોલ ચાલે. ગેટ શું કામ કરે, તો URL ના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે, મર્યાદિત માહિતી, એક સમય માત્ર મર્યાદિત. જ્યારે પોસ્ટ હંમેશા HTTP બ્લોક સ્વરૂપે, બ્લોક એટલે ટેબલ સ્વરૂપે, બરોબર. અને આ પદ્ધતિમાં લંબાઈ બાબતે મર્યાદા નથી. લંબાઈ વધારે હોય તો હંમેશા એની કિંમત પોસ્ટ અને એની પૂર્વ નિર્ધારિત HTTP બે કિંમત સ્વીકારે, એની પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ છે. નિવેશ ઘટક, રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ ઉમેરવા માટે નિવેશ એટલે ઇનપુટ અને સ્લેશ ઇનપુટ અથવા માત્ર ઇનપુટ. તમને ખબર છે એક લીટીના. એની 3 લાક્ષણિકતા, ટાઈપ, નેમ, વેલ્યુ. ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા, ઇનપુટ ઘટક એલિમેન્ટ ટેગ કહેલું જો. ટાઈપ લાક્ષણિકતા, ફિલ્ડની સ્પષ્ટતા કરવા માટે માહિતી કેવી છે, તો ટાઈપ બરાબર ટેક્સ્ટ, ટાઈપ બરાબર પાસવર્ડ, ટાઈપ બરાબર ચેકબોક્સ. અનેકમાંથી એક, રેડિયો, ચેકબોક્સ એટલે પસંદ ના પસંદ કરવું, પાસવર્ડ એટલે બધાને તમને ખબર જ છે. ફિલ્ડને નામ આપવા માટે નેમ, બહુ બધા બોક્સ છે, નામ જુદા જુદા, એનાથી ઓળખાય. મેં કહેલું F, ફર્સ્ટ નેમ, મિડલ નેમ માટે M, લાસ્ટ નેમ માટે L, પાસવર્ડ માટે P. એ રીતે આપણે વાત કરેલું. અને ફોર્મને ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત, તો વેલ્યુ. મને યાદ છે કે આ ટાઈપની કિંમત બતાવેલી, રેડિયો બટનની રચના, રેડિયો એક સમય માત્ર, અને કેવી રીતે લખાય, એક્ઝામ્પલ બતાવ્યું છે. અવતરણ ચિહ્ન આપણે નથી લખતા, આપણે લેટેસ્ટ છે. ચેકબોક્સની રચના, એકથી વધુ ચેકબોક્સ પસંદ કરી શકાય, પસંદ કરવું અથવા ના પસંદ, તો ચેકબોક્સ. મને જોઈએ ટેક્સ્ટ, લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની, અને કોઈ પણ વિગતો 3 પ્રકારની વિગત, કોઈ પણ એટલે શાબ્દિક, આંકડાકીય, નિશાની વાળી, લખી કાઢજો. પાસવર્ડની ફિલ્ડની રચના, આ ટેક્સ્ટ ફિલ્ડ સમાન જ છે, પણ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દેખાય નહીં, એટલે અવાચ્ય સ્વરૂપમાં. સબમિટ, ફોર્મમાં સબમિટ બટનની રચના, સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે તો વિગતો આપણે એક્શન લાક્ષણિકતામાં જે ફાઇલ લખેલી હોય એમાં જતી રહે. ફોર્મમાં રીસેટ, કોઈ ભૂલ થઈ ગઈ અને રીસેટ, ફરીથી વિગતો દૂર કરી ફરીથી સેટ કરો, પૂર્વ નિર્ધારિત કિંમત જે હશે તે. તો આ બધી ટાઈપની કિંમત બતાવી છે. કોષ્ટક 1.1 મેં તમને કરાવી દીધું. આ બધું HTML માં બતાવ્યું છે, અત્યારના કમ્પોઝર નથી બતાવ્યું. ટેક્સ્ટ એરિયા ઘટક, એકથી વધુ લીટી. મને ખબર છે એક લીટી માટે એવું પૂછેલું ગયા વર્ષે, એક લીટીના લખાણ માટે તો લોકો ટેક્સ્ટ એરિયા કર્યા, એક લીટી માટે ઇનપુટ છે, અને એકથી વધુ લીટી તો ટેક્સ્ટ એરિયા. એનો અંત કરવો જ પડે, સ્લેશ ટેક્સ્ટ એરિયા. અમર્યાદિત અક્ષર, નોંધ, અહેવાલ, લાંબી સમજૂતી, બરોબર. એમાં બે જ લાક્ષણિકતા, રોઝ, કોલ્સ. નેમ તો છે જ, રોઝ અને કોલ્સ. ઉપર કે નીચે ગયા વિના હરોળોની સંખ્યા નક્કી કરવા માટે રોઝ, હરોળોની સંખ્યા નક્કી, અને સ્તંભ માટે કોલ્સ. ડાબી કે જમણી બાજુ સ્તંભની નક્કી કરવા. અને તમને બતાવી દીધું છે, જુઓ ટેક્સ્ટ એરિયા, ચોક્કસ સ્લેશ ટેક્સ્ટ એરિયા કર્યું છે. રોઝ અને કોલ્સ, નેમ તો હોય જ. સિલેક્ટ અને ઓપ્શન
ફોર્મમાં ડ્રોપડાઉન યાદી, તમને બધાને ખબર છે ફન્ટ અને બધામાં ડ્રોપડાઉન, આપણે એવો બોક્સ ખોલીએ અને નીકળી જાય એને ડ્રોપડાઉન કહેવાય. તો એમાં એની રચના કરવી હોય તો સિલેક્ટ, પણ એ મેનુ એમને બોક્સ નહીં, એમાં જો કિંમતો બતાવી હોય કિંમતો તો ઓપ્શન. ડ્રોપડાઉન મેનુની રચના કરવા માટે સિલેક્ટ અને સ્લેશ સિલેક્ટ, અને મેનુના ઘટકોની રચના કરવા માટે ઓપ્શન અને સ્લેશ ઓપ્શન. અને તમને ઉદાહરણ બતાવી દીધું છે સિલેક્ટ સ્લેશ સિલેક્ટ વચ્ચે. સો હવે તમે બધાએ આ ત્રીજું ચોથું પાંચમું આ પણ નજર નાખી દીધી અને બધું જ જોઈ લીધું છે. મેં બધું જ તમને કરાવ્યું હતું. આ હવે તમે પાંચમા પાને છો. પાંચમા પાને મારે બહુ જ કામનું છે કે આપણે HTML ટેગ ફોર્મની રચના કરી, 3 પાના, આટલા બધા ટેગ, કોપી પેસ્ટ, એટલી કંટાળાજનક પ્રક્રિયા. તો એ 7 વર્ષ પહેલા, અત્યારના 7 વર્ષ પહેલા IDE નો ઉપયોગ કરવો એક સરળ રીત. IDE નું ફૂલ ફોર્મ પૂછાય, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, સ્પેલિંગ આવડવો જોઈએ, ABCD માંથી શોધી શકો. એક એવો પ્રોગ્રામ જે સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા, એવું પૂછે ખાલી જગ્યા સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા, HTML IDE. તો IDE કેટલી ફેસિલિટી આપે તો 4, GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પહેલી, ટેક્સ્ટ કે કોડ એડિટર બીજી, કમ્પાઇલર કે ઇન્ટરપ્રેટર ત્રીજી, અને ડિબગર, કમ્પોઝર. બરોબર, આ 4 ફેસિલિટી પૂરી પાડે. કમ્પોઝર, એક્લિપ્સ, જેબિલ્ડર, નેટબીન્સ એ કેટલાક ઓપન સોર્સ IDE ની ઉદાહરણ. કમ્પોઝર, એક્લિપ્સ, જેબિલ્ડર અને નેટબીન્સ કોના IDE ના? એમાંથી આપણે વેબ પેજની રચના કરવા માટે કમ્પોઝર વાપરીએ, એક્લિપ્સ છે, જેબિલ્ડર, નેટબીન્સ. તમને 4 સુવિધા, એ પણ એ બે માંથી ગમે તે. કમ્પોઝરનો પરિચય જલ્દી, 6થું ચેપ્ટર. ઓપન સોર્સ IDE, આ બહુ પૂછાય એવો, composer.net, ફોર્મ નહીં. અને બીજી લાઈન WYSIWYG, what you see is what you get. વેબ પેજ એડિટર પૂરું પાડે. વેબ ઓથોરિટી સિસ્ટમ, બરોબર છે. કમ્પોઝર દ્વારા વેબ પેજની રચના કરવી ઝડપી અને સરળ કાર્ય. આ ટીક માર્ક કરજો. હવે એમાં કમ્પોઝરમાં સાઇટ મેનેજર, જે સ્થાનિક તથા દૂર સ્થિત સર્વર એમ બંને ફાઇલોનો ઝડપી ઉપયોગ કરે. બસ એટલું જ. કમ્પોઝરની મદદથી બીજો પેરેગ્રાફ, ફોર્મના કરતા પહેલા કમ્પોઝરનું આપણે કંઈક પણ સ્ક્રીન સમજીએ. તમને બધાને ખબર છે કે જો ટૂલબાર અને સ્ટેટસ બાર કે કશું બી દેખાય નહીં તો વ્યૂ શો હાઇડ. તમારી પાસે 6થા પાનામાં આકૃતિ 1.2 બધું જ બતાવ્યું છે કે મેનુ બાર કોને કહેવાય, ટાઇટલ બાર, મેનુ બાર, કમ્પોઝિશન ટૂલબાર, ફોર્મેટ ટૂલબાર 1, ફોર્મેટ ટૂલબાર 2, પેજ ટેબ, પેન ટેબ, અને તમને યાદ છે રૂલર, હેને? તો આ સાઇટ મેનેજર, બધું તમે જોઈ લો છો. પેજ એરિયા આ જે છે એમાં અનટાઇટલ બતાવ્યું છે, સ્ટેટસ બાર બતાવ્યું છે. મેનુ મેં તમને કહેલા 8 ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, બરોબર છે. એની નીચે મેનુ બારની નીચે કેટલા ટૂલબાર તો 3, કમ્પોઝિશન, ફોર્મેટ ટૂલબાર 1, ફોર્મેટ ટૂલબાર 2. મને યાદ છે 3 છેલ્લી લાઈન મેં કેટલી વખત કરાવેલી. નવી ફાઇલની રચના કરવા, ફાઇલ ખોલવા, હેને? તો એ કમ્પોઝિશન, લખાણની ગોઠવણી કરવા, નિશાની, અનુક્રમ નંબર અને બધો માટે ફોર્મેટ ટૂલબાર 1 અને ફોર્મેટ ટૂલબાર 2. પણ ગયા વર્ષે બહુ સરસ રીતે પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો, કોઈને ખબર નથી પડી. ફોર્મેટ ટૂલબાર 1 નું પૂછેલું. આ બોડી ટેક્સ્ટ H1 H2 સામા તો ફોર્મેટ ટૂલબાર 1, અને BIU એ સામા તો ફોર્મેટ ટૂલબાર 2. આ બેને જરાક જુદી રીતે બતાવ્યા હતા. 7મું પાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ, કે વિન્ડોની મધ્યમાં 2 વિભાગ જોઈ શકાય. કોની? કમ્પોઝરની વિન્ડો, સાઇટ મેનેજર અને ખાલી પેજ. સાઇટ મેનેજર એકથી વધુ નેવિગેશન ઉપયોગમાં એક સક્ષમ સાધન. ક્લોઝ બટન અથવા F9. મેં તમને કહેલું કે ક્લોઝ બટન છે ને તમારું વર્ઝન 8 હોય એમાં આવે છે, આપણામાં નથી દેખાતું. પણ તમને અત્યારના નવી ચોપડી પ્રમાણે ક્લોઝ બટન અને F9 કયું તો સાઇટ મેનેજર બંધ કરી શકાય. પેજ પેન એક ખાલી નામ વગરનું, અનટાઇટલ, આ બહુ પૂછે છે. અનટાઇટલ 1 નહીં, અનટાઇટલ. અને જમણી બાજુના ભાગમાં 3 મોડ, એડિટ મોડ, નોર્મલ, HTML, ટેક્સ્ટ અને પ્રિવ્યુ. એડિટ મોડમાં 3 વસ્તુ આવી. પ્રિવ્યુ શાના માટે? તો ફક્ત પાનાનો દેખાવ. સ્ક્રિપ્ટનો અમલ અને શાનો થતું નથી? લિંક. સ્ક્રિપ્ટ અને લિંક આમાં થતી નથી પ્રિવ્યુમાં. ખાલી જગ્યામાં લિંક અને સ્ક્રિપ્ટ નથી થતું પ્રિવ્યુ.
કેટલી વખત કરાવ્યું. નોર્મલ વ્યૂ એ પ્રીવ્યુ મોડ જેવો જ દેખાય, પણ એમાં કોષ્ટકની સીમારેખા ચેન્જ કરી શકીએ. જેઓ HTML થી પરિચિત છે તેવા ઉપયોગને HTML ટેગ વ્યૂ અને તમામ ટેગની શરૂઆત પીળા રંગનો, બરોબર છે. 100% આવડી ગયું. આ પણ પેજની ડાબી બાજુ ડિઝાઇન સ્પ્લિટ અને સોર્સ વિભાગો. આકૃતિ જોઈ લેજો ડાબી બાજુ. હવે જોઈ લેવાનું કે આ ડાબી બાજુ કયો વિભાગ છે. જમણી બાજુ એડિટ મોડ ટૂલબાર, એનું જોઈ લીધું છે. વેબ પેજની રૂપરેખા તૈયાર કરવી હોય તો ડિઝાઇન વિભાગ જ છે. વર્તમાન ઘટકના HTML સોર્સને સ્પ્લિટ વિભાગમાં દર્શાવવામાં આવે, એટલે તમે જ્યાં કર્સર મૂક્યું હોય તેનું HTML ટેગ બતાવે. અને HTML કોડની તમામ જો જોઈએ તો સોર્સ બધું બતાવ્યું છે. અને વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર. જ્યારે કોઈ પણ વસ્તુ ક્લિક કરવામાં આવે ત્યારે હંમેશા સ્ટેટસ બારમાં, જો આપણે કોઈ પણ ટૂલબારની ગોઠવણી મારે બદલવી છે, ફોર્મેટ ટૂલબાર 1 કે કશું બી, તો રાઈટ ક્લિક કસ્ટમાઇઝ ટૂલબાર, રાઈટ ક્લિક કસ્ટમાઇઝ, ત્યાં આગળ જઈને ટૂલબાર પર નવી ફાઇલ બનાવી છે તો ફાઇલ ન્યૂ જેવું કરીશ એટલે ક્રિએટ એ ન્યૂ ડોક્યુમેન્ટ ઓર ટેમ્પલેટ સાથેનો ડાયલોગ બોક્સ. આ બહુ જ પૂછાય કે જેવું કમ્પોઝરમાં નવી ફાઇલ બનાવી છે, ખાલી જગ્યા ડાયલોગ બોક્સ, ક્રિએટ એ ન્યૂ ડોક્યુમેન્ટ એન્ડ ટેમ્પલેટ, ખાલી આકૃતિ બધી જોઈ જવાની. આકૃતિ 1.3 અને એમાં કયા પર બાય ડિફોલ્ટ શાના પર, કયા રેડિયો બટન પર ક્લિક છે એ બ્લેન્ક ડોક્યુમેન્ટ. તમારી નજર એ ન્યૂ ડોક્યુમેન્ટ બેઝ ઓન એ ટેમ્પલેટ. આવું હવે તમારે ક્યાં મોઢે કરવાનું છે. આ તો ABCD માંથી, એટલે તરત જ ખબર પડે કે કયું પસંદ કરેલું છે. આમાં કદી ઓકે બટન નથી આવતું. મેં કહેલું ક્રિએટ બનાવીએ, ક્રિએટ અને કેન્સલ. નવી આકૃતિ 1.3. હવે તમારું પેજ નંબર આવ્યું છે 8મું. અને નવી ફાઇલ કમ્પોઝર ખોલવું હોય તો ઓપન આઇકોન, ફાઇલ ઓપન, બરોબર. પણ આ એક બહુ જ પૂછે છે, જો હાલમાં જ ખોલવામાં આવી હોય તેવી ફાઇલ તો ફાઇલ રિસન્ટ પેજીસ. અચ્છા, તમારે ફોર્મની રચના કમ્પોઝરમાં કરવું હોય તો મેનુ છે ઇન્સર્ટ, ફોર્મ, ડિફાઇન ફોર્મ. જેવું કરીશ એટલે તમે જ દેખાયું ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ. એમાં સેટિંગ્સ વિકલ્પ હેઠળ 3 વસ્તુ, ફોર્મ નેમ, એક્શન URL, મેથડ, બધું જ તમને મળે છે. અને અહીંયા મોર પ્રોપર્ટીઝ ખોલો એટલે બધું દેખાય. એડવાન્સ એડિટ, બધું જ ઓકે કરો એટલે મળી જ જાય છે. જુઓ એક્શન URL માં શું લખવાનું ને બધું જ ક્યાં તમારે જોવાની જરૂર છે, બરોબર છે. આ રિવિઝન છે અને કેટલી વખત થઈ ગયું છે. 9મું પાનું મને જોઈએ છે. 9મા પાનેમાં જુઓ આ બીજી લાઈન, સામાન્ય દેખાવમાં ફોર્મની આસપાસ ભૂરું ચોકઠું ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન એટલે બ્લુ લાઈન આવી જાય છે. એને ભૂરી રંગની, આછા ભૂરા રંગની સીમારેખા સાથે. આ બહુ પૂછશે કયા રંગની, તો આછા ભૂરા રંગની. નેમ, લેબલ ઉમેરવા માટે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ બનાવવું છે, બરોબર છે. થઈ ગયું. હવે તમે કયા પેજમાં છો? 10મા પેજમાં. ફોર્મમાં ઇનપુટ ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવા, ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, બરોબર. કયો ડાયલોગ બોક્સ આવે તો તમને તરત જ ખબર પડે. ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ કેટલા ભાગ પડે? 2 ભાગ, એક ફિલ્ડ ટાઈપ અને બીજું ફિલ્ડ સેટિંગ્સ. ફિલ્ડ ટાઈપમાં જુદી જુદી ટેક્સ્ટ, પાસવર્ડ, રેડિયો બટન, યાદ આવી ગયું. અને ફિલ્ડ સેટિંગ્સમાં હંમેશા ફિલ્ડ નેમ અને ઇનિશિયલ વેલ્યુ. તમને બધાને ખબર છે ફિલ્ડ સેટિંગ્સ, ફિલ્ડ નેમ તમને ટીકે કરાવ્યું તું 10મા પાને વચ્ચેનું. અને સાથે સાથે આકૃતિ પણ તમે જોતા રહો છો એટલે તમને આવડે જ છે. મેડમ અમે બધું ભૂલી ગયા તો આ રિવિઝન છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને બધું ખબર જ પડે. મારે ખાલી તમને આ બતાવવું છે. બીજી લાઈન કયા પેજમાં? 11મા પાને. ઇનિશિયલ વેલ્યુ એટલે પૂર્વ નિર્ધારિત. જેવું ફોર્મ ખોલો અને પૂર્વ નિર્ધારિત અહીંયા લખાણ બતાવ્યું પણ છે તો એ ઇનિશિયલ વેલ્યુમાં જાય, બરોબર વિદ્યાર્થી મિત્રો. એટલે જુઓ આ ઈમેલમાં એનું લખેલું બતાવ્યું જ છે. હવે આપણે સબમિટ, તો ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ અને એમાં સબમિટ બટન. એમાં તમને બતાવી દીધું છે આ સબમિટ બટન. આકૃતિ કયો ડાયલોગ બોક્સ આવી જાય? ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટીઝ. આકૃતિ ધ્યાનથી, આકૃતિ 1.11 જોઈ લીધી. પેજ 11મું પતી ગયું, બરોબર. અચ્છા, બહુ જ પૂછાય એવો સવાલ. હાલમાં ફોર્મ ખાલી જગ્યા સ્વરૂપે એનો દેખાવ હંમેશા નોર્મલ સ્વરૂપ, સામાન્ય દેખાવ. હાલમાં ફોર્મ નોર્મલ ને ગુજરાતીમાં સામાન્ય દેખાવ. પૂર્વદર્શન પ્રિવ્યુ માટે તો તમને ખબર છે પ્રિવ્યુ બટન. પછી મેડમ અમને ખબર ના પડી, અમે આ ક્યાં વાંચ્યું હતું? આ તમે રિવિઝન સાંભળજો વિદ્યાર્થી મિત્રો. મેં બહુ જ જોયું છે કે નથી સાયન્સ નથી કોમર્સ એટલું બધું આપણા મારા વિડીયો જોતા કેમ નથી વિદ્યાર્થી મિત્રો? આ
કમ્પ્યુટર પણ તમારે પરીક્ષા માટે તમારા માર્ક્સ ગણાય છે. તમે કોઈ પણ રીતે આ ગણાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે તમે આ રિવિઝન જુઓ છો. 13મા પાને આપણે ફાઇલ બનાવી દીધી. સંગ્રહ કરવા માટે ફાઇલ સેવ, કંટ્રોલ એસ અથવા સેવ બટન કમ્પોઝિશન ટૂલબારમાં. જેવું હું સેવ કરું, મને આ બહુ પૂછાય. કયો ડાયલોગ બોક્સ ખુલે? તો પેજ ટાઇટલ. પેજ ટાઇટલ, પહેલા પેજનું ટાઇટલ આપી દો. પેજ ટાઇટલ આપ્યા, વેબ પેજને બ્રાઉઝરમાં દર્શાવવામાં આવે ત્યારે બ્રાઉઝર વિન્ડોમાં ટાઇટલ બારમાં પાનાનું શીર્ષક. આ શીર્ષક ક્યાં જોવાય? તો બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બારમાં. ચોક્કસ. જેવું મેં કર્યું ઓકે, એટલે હવે આવે છે તમારો સેવ પેજ એસ. ક્યાં કરવું છે? અને આ લિનક્સ બતાવ્યું છે એટલે કયામાં કરવું છે? બરોબર. અનુલંબન. આમાં 13મું પાનું પતી ગયું. 14મા પાને અનુલંબન એક્સટેન્શન પૂછે. ગુજરાતી બહુ ખરાબ છે. અનુલંબન .htm અથવા .html. નોંધ મને જુઓ. જો વેબસાઇટની રચના કરતી વખતે જો પાનું હોમ પેજ કે વેબસાઇટનું URL index.html તમને યાદ છે 30%માં પહેલું તો ચેપ્ટર છે ને છે, એક પણ વસ્તુ એનું કાપ્યું નથી. બરોબર છે. ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ, ઓકે. ડિફાઇન લેબલ પણ કરી કાઢ્યું છે. શ્યોર. અને અહીંયા ફોર્મ ફિલ પ્રોપર્ટીઝમાં ટેક્સ્ટ આપ્યું છે, તમે જોઈ લીધું છે. આ મિડલ નેમ આ રીતે કર્યું. હવે હું આવું છું, મારે તમને બતાવવું છે ખાસ 15મા પાને રેડિયો બટન આકૃતિ 1.19 ફોર્મ ફિલ રેડિયો આપેલામાંથી એક જ. જુઓ ગ્રુપ નામ એક જ રહેશે. જી તો જી, કાં તો જેન્ડર તો જેન્ડર, મેલ. અને પૂર્વ નિર્ધારિત પસંદ કરવું હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ રેડિયો બટનમાં મેં તમને આટલું કહેલું હતું. અને હવે તમારું એ બધી સમજૂતી પાછળ તમને 16મા પાને આપી છે. 16મા પાને ગ્રુપ નેમ શું આપ્યું? ઇનિશિયલી સિલેક્ટેડ, પૂર્વ નિર્ધારિત, કે જેથી 4 રેડિયો બટનમાંથી એક પૂર્વ નિર્ધારિત પસંદ થયેલું હોય. બરોબર. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો. એટલે આમાં તમને ખબર પડી ગઈ આ પૂર્વ નિર્ધારિત કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી મેં તમને આ કહેલું ફોર્મ ફિલ. અહીંયા તમને ઇનિશિયલી સિલેક્ટેડ, પૂર્વ નિર્ધારિત, બરોબર, ચેકબોક્સ છે. હવે ચેકબોક્સ માટે તો ઇનિશિયલી ચેકડ મેં કહેલું. અહીંયા તમારે બદલવાનું છે. જો રેડિયો બટન હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ, પણ અહીંયા તમને ચેકબોક્સ બતાવ્યું છે. ચેકબોક્સ આ બતાવ્યો છે અહીંયા, અને તમે જુઓ ઇનિશિયલી ચેકડ છે. ચેકબોક્સ માટે ઇનિશિયલી ચેક ખોટું થઈ ગયું છે. મેં તમને સુધરાવ્યું હતું 16મા પાને ઇનિશિયલી સિલેક્ટેડ ને બદલે ઇનિશિયલી ચેક કરી કાઢજો, એવું મેં કીધેલું હતું. એને વિદ્યાર્થી મિત્રો. અને હવે આવે છે આપણું કયું પેજ? વેરી ગુડ. હવે આપણે જઈએ છે 18મા પાને એડ્રેસ. એકથી વધારે લાઈન. તમને યાદ આવ્યું? ઇન્સર્ટ ફોર્મ ટેક્સ્ટ એરિયા. કયો ડાયલોગ બોક્સ ખોલી ગયું? ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ. સેટિંગ હેઠળ ફિલ નેમ, રોઝ, કોલમ. મોર ખોલ્યું તો ફિગરમાં જુઓ બધું બતાવી દીધું. અને મારે એમાં પૂર્વ નિર્ધારિત લખવું હોય તો ઇનિશિયલ ટેક્સ્ટ, ઇનિશિયલ વેલ્યુ ને ઇનિશિયલ ટેક્સ્ટમાં. અને એ બધું બતાવ્યું છે. જુઓ ફિલ નેમ. આકૃતિ 1.23 ની પછીનો પેરેગ્રાફ. ચોક્કસ ખબર પડી ગઈ. હરોળ અને સ્તંભ, રો અને કોલમ. બરોબર છે. ચોક્કસ. હવે તમને જે આવ્યું છે એ બીજું ટપકું, એ પણ ડ્રોપડાઉન મેનુ, પસંદગી મેનુ, પસંદગી યાદી, ડ્રોપડાઉન, સિલેક્શન લિસ્ટ. કઈ રીતે નીકળ્યું? ફોર્મ, ઇન્સર્ટ ફોર્મ અને સિલેક્શન લિસ્ટ. ફોર્મ સિલેક્શન આગળ ઇન્સર્ટ નથી લખ્યું તો તમને એક ડાયલોગ બોક્સ પહેલા બતાવ્યો નથી. આ જુદો આવે છે. એક સિલેક્શન લિસ્ટનો ડાયલોગ બોક્સ આવે છે અને અહીંયા ટેક્સ્ટ નથી આવતું, એમાં નેમ આવે છે. ત્યાં આપણે સી લખીએ છીએ, સી કે સીટી, અને પછી આ ડાયલોગ બોક્સ આવે છે સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટીનું. બરોબર છે. જેમાં આપણે એડ ઓપ્શન પર ક્લિક કરતા રહીએ અને જુદું બતાવે છે. આકૃતિ 1.25 જુઓ, લખેલું જ છે. લિસ્ટ નેમ બોક્સમાં સીટી ટાઈપ કરો. લિસ્ટ નેમ બોક્સ. બરોબર. આ આવે છે.
અને એડ ઓપ્શન પર ટેક્સ્ટ ફિલ્ડ, પછી આવે એડ ઓપ્શન પર ટેક્સ્ટ ફિલ્ડ અને વેલ્યુ એની એડ ઓપ્શન પર જઈએ છે. શ્યોર. અને એને પૂર્વ નિર્ધારિત પસંદ કરવું હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ. બરોબર છે. તમને બધું જ બતાવી દીધું છે. રીસેટ બટન, રીસેટ કેવી રીતે લાવવું, રીસેટ બટનમાં અહીંયા તમારું પેજ 19મું પણ પતી ગયું. વિદ્યાર્થી મિત્રો, મને એકદમ જરૂરી છે એવું 20મા પાને છેલ્લી લાઈન, 20મા પાને જો તમારે બેકગ્રાઉન્ડમાં રંગ આપવો હોય તો ફોર્મેટ મેનુ, હવે ઇન્સર્ટ મેનુ નથી, પેજીસ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ, પેજીસ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ. મારી દ્રષ્ટિએ 21મા પાને પહેલું જ કયો ડાયલોગ બોક્સ આવી ગયો, પેજીસ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ, પેજ કલર્સ વિકલ્પ, અને એમાં તમને રેડિયો બટન બતાવ્યું. એમાં યુઝ કસ્ટમ કલર્સ હેઠળ કયા ચેકબોક્સને કયું તો બેકગ્રાઉન્ડ વિકલ્પ યુઝ કસ્ટમ કલર્સ હેઠળ. ઇઝ ધેટ ક્લિયર? અને પછી આ મને જોઈએ યુઝ કસ્ટમ કલર વિકલ્પ પસંદ કરો, બેકગ્રાઉન્ડ વિકલ્પ પર ક્લિક કરી, અને તો બેકગ્રાઉન્ડ પર જેવું ક્લિક કરું એટલે ખાલી જગ્યા ડાયલોગ બોક્સ એ 3-4 વખત પૂછાઈ ગયું છે. બ્લોક બેકગ્રાઉન્ડ કલર, બ્લોક બેકગ્રાઉન્ડ કલર ડાયલોગ બોક્સ આવી જાય, બીજું કશું જ નહીં. વિદ્યાર્થી મિત્રો, મેં તમને બહુ કહેલું કે કોઈ પણ વખત સારાંશ વિના નહીં રહેવાનું. સારાંશમાં WYSIWYG એનું ફૂલ ફોર્મ પૂછે, કંઈ પણ પૂછી લે, અને તમને બધાને મેં ટીક માર્ક કરાયા એવા તમારા બધા વિકલ્પ એ તમે કરેલા જ છે. એક વખત નજર મારી જવાની. હવે જઈએ છે આપણે 25મા પાને, બીજું ચેપ્ટર કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ. શું નથી પૂછાવાનું એ પણ હું તમને કહેતી રહીશ. 2 ચેપ્ટર હું તમને કરાવી દઉં. અચ્છા, CSS નું ફૂલ ફોર્મ એ પૂછે. એ શું કરે? ખાલી જગ્યા વેબસાઇટમાં આવેલા દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા. તો CSS વેબસાઇટમાં ખાલી જગ્યા સ્પષ્ટ કરવા તો દર્શનીય ઘટકોની શૈલી એટલે સ્ટાઇલ, દસ્તાવેજની માહિતીને તેને દર્શાવવાની વિગતોથી અલગ રાખવા. 2 ભાગ પડી જાય, એક માહિતી અને એક કેવી રીતે દર્શાવવું. આપણે લાલ કલર કરવો છે અને વચ્ચે રાખવું છે, એની જોડે આમ મોટા નાના ફોન્ટ કરવા છે, બધું બતા. બરોબર છે. એનાથી લાભ તો નકલ ટાળી શકાય. એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશીને જે જુદી સ્ટાઇલનો ઉપયોગ અને કોડની સરળની જાળવણી. બરોબર છે. મેં તમને આમાં બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેલું કે આમાં છેલ્લેથી ત્રીજી લાઈન HTML નો ઉપયોગ, ખાલી જગ્યાનો ઉપયોગ માહિતીના વર્ણન માટે, શૈલી માટે નથી કરાતો. તો માહિતીના વર્ણન માટે HTML, જ્યારે CSS શૈલીનું વર્ણન કરે, વિગતોનું નહીં. CSS શાનું કરે? દેખાવ બદલે CSS, અને વિગતો ચેન્જ કરીએ ને તો કોણ? HTML. ચોક્કસ વિદ્યાર્થી મિત્રોએ કરેલું છે. CSS ની વાક્ય રચના, રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ. રૂલ, CSS રૂલ્સના મુખ્ય 2 વિભાગ, એક પસંદગીકાર અને બીજું ઘોષણા. બરોબર. એક પસંદગીકારને સિલેક્ટર, ઘોષણાને ડિક્લેરેશન. સિલેક્ટર એટલે જેમાં HTML ટેગ, જેના પર સ્ટાઇલ લાગુ કરીએ, HTML. બરોબર. અને તેમાં પ્રોપર્ટી અને વેલ્યુ. ધારો કે મેં H1 ટેગ છે, બહુ બધા H1, તો H1 પર કરવું છે તો H1 ને સિલેક્ટર કહેવાય. તો કદી ટેગનું સાઇન વિના એના પછી એક સ્પેસ, પછી પ્રોપર્ટી એટલે ગુણધર્મ, લાક્ષણિકતા, કલર છે, અને વચ્ચે જેમની સાઇન અથવા કોલન અને વેલ્યુ છગડિયા કૌંસમાં હંમેશા કમ્પોઝરનો ઉપયોગ કરી CSS સરળતાથી ઉમેરી શકાય. હવે આપણે કમ્પોઝરમાં CSS કરવાનું, અને પ્રેક્ટિકલ નહીં. CSS માટે હંમેશા મેં તમને આ કરાયેલું, ટૂલ્સ કરજો, ટૂલ્સ પ્રેફરન્સીસ. આ 2 ચોપડીમાં 2 મોટી ભૂલ હતી જે મેં તમને સુધરાયેલી. એક 15મા પાને અને એક આ પાને 25મા પાને. એડિટને બદલે ટૂલ્સ પ્રેફરન્સીસ, ટૂલ્સમાં. બરોબર છે. અને તમે પોતે જ ખુદ જોયું છે. ઓપ્શન ડાયલોગ બોક્સ ખુલશે, જનરલ વિભાગ કોઈ જગ્યાએ કરવા ગયા તો તમને આ બધું જ કે CSS ચાલુ થયું કે નહીં એ 26મા પાને. જેવું ઓપ્શન, બરોબર, ક્યાં ગઈ હતી? ટૂલ્સ પ્રેફરન્સીસ. કયો ડાયલોગ બોક્સ ખુલ્યો? તો ઓપ્શન. કયા વિકલ્પમાં ગયેલી? જનરલ. જનરલમાં મારે અહીંયા બતાવેલું કયા ચેકબોક્સને કરવું આપ્યું છે મેં, તો યુઝ CSS સ્ટાઇલ ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ્સ. આ મેં બતાવ્યું.
ચોક્કસ આ પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલ તમને બધાને ખબર છે. ખાલી જગ્યા પર CSS બટન ક્લિક કરો, કેસ્કેડ બટન, CSS બટન અથવા કેસ્કેડ બટન કમ્પોઝિશન ટૂલબાર પર, કમ્પોઝિશન ટૂલબાર પર. વિદ્યાર્થી મિત્રો 26મા પાને છેલ્લા પેરેગ્રાફમાં બહુ જ પૂછે. જેવું CSS કરવું હોય તો હંમેશા ફાઇલ સેવ કરેલી હોય. ફાઇલ સેવ ન કરેલી હોય તો પેજ ટાઇટલ બોક્સ ખુલશે, પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ ખુલશે. બરોબર છે. એ આપીને સંગ્રહ કર્યો છે. તમને બધાને ખબર છે કે કયું તો CSS સ્ટાઇલ શીટ ખુલી ગયું અને એમાં રેડિયો બટન સ્ટાઇલ એપ્લાય ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ એ રેડિયો બટન ખુલી ગયું છે. અહીંયા તમને મળે છે. અહીંયા ડ્રોપ ડાઉન ખોલશો તો H1 ક્રિએટ સ્ટાઇલ રૂલ પર ક્લિક કરવાનું. ક્રિએટ સ્ટાઇલ રૂલ પર જેના માટે શૈલીના નિયમો વ્યાખ્યાયિત કરવાના હોય H1 હેડિંગ 1 બરોબર. ક્રિએટ સ્ટાઇલ રૂલ બટન પર ક્લિક. CSS સ્ટાઇલ વિકલ્પ બદલાઈ ગયા અને હવે તમને દેખાશે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ. આ બહુ જ IMP એની હેઠળ H1 અને હવે ભાગ પડી ગયા છે જમણી બાજુ જનરલ ટેક્સ્ટ બેકગ્રાઉન્ડ બોર્ડર્સ બોક્સ લિસ્ટ અરુળ 7 ટેબ. ઘટકને નિશ્ચિત શૈલી આપવા માટે દરેક વિભાગ ટેબ વિભાગનો ઉપયોગ થાય. એમાં તમને બધાને ખબર છે કે ફોન્ટની વસ્તુ કરવી હોય તો હંમેશા ટેક્સ્ટમાં ફોન્ટ નહીં ટેક્સ્ટ અને તેમાં ફોન્ટ ફેમિલી એમાં તમને બતાવ્યું છે અનસ્પેસિફાઈડ પ્રીડિફાઈન. તમે બધું તમને મેં કરાવ્યું છે આકૃતિ 2.5 પેજ નંબર 28 બધું જ થયું છે કે એમાં ટાઈમ્સ ન્યૂ રોમન ને એ રીતે ફોન્ટ સાઇઝ ફોન્ટ વેઇટ ફોન્ટ સ્ટાઇલ કેસ બધું જ બતાવ્યું છે. કલર કરવું હોય તો કલર વિભાગમાં, અહીંયા કેસ જવું હોય તો તમને બધું જ લખેલું છે. જુઓ ફોન્ટ ફેમિલી વિભાગમાં પ્રી ડિફાઇન્ડ રેડિયો બટન પસંદ કરી ડ્રોપ ડાઉન મેન્યુમાંથી કેસમાંથી અપર કેસ અલાઇનમેન્ટમાંથી સેન્ટર લખેલું છે ને તો એને ટીક કરી જ કાઢવાનું. મારે બેકગ્રાઉન્ડ કરવું હોય તો કયો વિભાગ પસંદ કરવાનો, કયો ટેગ તો બેકગ્રાઉન્ડ વિભાગ. તમને સાથે આકૃતિ બતાવી છે 2.6 બેકગ્રાઉન્ડ કરીશ એટલે તરત જ કલરમાં અને એમાં અને ઇમેજ અને ચૂઝ ફાઇલ બતાવ્યું છે. ઇમેજ ચૂઝ ફાઇલ ઓપન ફાઇલ નથી અને કયો ડાયલોગ બોક્સ ખુલી જશે તો બ્લોક બેકગ્રાઉન્ડ બરોબર છે. ચોક્કસ આ જુઓ લખેલું જ છે બ્લોક બેકગ્રાઉન્ડ. કલર વિકલ્પમાં કલર પેલેટ આવી ગયું આપણું કલર. પણ જો બેકગ્રાઉન્ડ તરીકે ચિત્ર તો ઇમેજમાં ચૂઝ ફાઇલ, ચિત્ર તો ચૂઝ ફાઇલ, ઇમેજમાં ચૂઝ ફાઇલ, ચિત્ર માટે ઇમેજ ચૂઝ ફાઇલ, પણ કલર માટે તો કલર આવી ગયો અને અહીંયા ડાયલોગ બોક્સ પર ચોક્કસ શ્યોર જેવું ચિત્ર માટે કરું છું એટલે હવે જુઓ તમને બતાવે છે સીમારેખા ઉમેરવા માટે બોર્ડર વિભાગ. સીમારેખા ઉમેરવા માટે બોર્ડર. તમારું પેજ નંબર કયું છે 30 હે ને. ચારે બાજુ એક સમાન રાખવી હોય તો તમે ચેકબોક્સ ઓલ ફોર સાઇઝ યુઝ શું સેમ બોર્ડર સ્ટાઇલ ચેકબોક્સ ટોપ રાઈટ બોટમ લેફ્ટ એક જ બાજુ સ્ટાઇલ ડ્રોપ ડાઉન. અહીંયા તમને બતાવ્યું છે બોર્ડરની 3 વસ્તુ કરાય સ્ટાઇલ વિથ કલર બોર્ડર જુદી જુદી ટોપમાં રાઈટ બોટમ લેફ્ટ. અહીંયા બધું જ બતાવ્યું છે તે તમે ટીક કર્યું બી છે. અહીંયા લગભગ પૂછાય છે બોર્ડર વિભાગમાં પણ તમને આ બહુ પૂછે જનરલ વિભાગ. નિર્માણ કરવામાં આવેલા CSS કોડ જોવા માટે કયો વિભાગ તો જનરલ. ટેક્સ્ટ કરવા માટે અરે ફોન્ટ બદલવા માટે તો ટેક્સ્ટ વિભાગ. બેકગ્રાઉન્ડ બદલવા માટે બેકગ્રાઉન્ડ વિકલ્પ ટેબ. ચોક્કસ હવે મને જોઈએ છે શું જોઈએ છે તો તમને આ બધું જ બતાવી દીધું છે કે કેવી રીતે કરવાનું. હેડિંગ 1 CSS કોડ. CSS કોડમાં મને તમારું જુઓ મેં તમને ખાસ 31મા પાને આ 5 લાક્ષણિકતા લખાઈ હતી કે HTML માં લખાય. H1 કરીને છગડીયો કૌંસ આપ્યું છે. બોર્ડર ડેશ સ્ટાઇલ સ્ટાઇલ બદલવી છે. બોર્ડરની સ્ટાઇલ સ્ટાઇલ એટલે શું જુદી જુદી રચના કરવી છે એની શૈલી બદલવી છે તો બોર્ડર ડેશ. ફોન્ટ ડેશ ફેમિલી અક્ષરોના પ્રકાર માટે HTML કયું લાક્ષણિકતા તો ફોન્ટ ડેશ ફેમિલી. બેકગ્રાઉન્ડ કલર તો બેકગ્રાઉન્ડ ડેશ કલર આ HTML ની લાક્ષણિકતા છે.
ટેક્સ ડેશ એલાઇન, ટેક્સને ગોઠવવી છે, અને ટેક્સ ડેશ ટ્રાન્સફર એટલે અપર કેસ કે લોઅર કેસમાં ગોઠવવી છે ત્યારે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ CSS ના ફાયદા ગેરફાયદા બધું જ મેં કહેલું છે. વેબસાઇટની ગોઠવણ, ફાયદા તો મેં બીજો પેરેગ્રાફ કરાય છે, ઓછો કોડ, વેબ પેજ ઝડપથી એક જ વાર કોડ કરાય. ગેરફાયદામાં CSS ની સુસંગતતા બદલાતી, દરેક બ્રાઉઝર એને બતાવી શકતું નથી, મોટું જ. જાવાસ્ક્રિપ્ટ વેબ પેજમાં દેખાવનું નિયંત્રણ કરવા માટે HTML પણ બનાવવામાં આવેલ વેબ પેજ થી સ્ટેટિક, બદલી ન શકાય, અપરિવર્તનશીલ ત્રીજી લાઈન. એટલે બ્રાઉઝર રેન્ડર કરે, રેન્ડર એટલે એક વખત આપણે સેવ કરીને જોવાનું કરીએ તો એને પછી બદલી નથી શકાતા. વારે ઘડીએ એમાં ફરીથી ફેરફાર કરી ફરીથી સેવ કરવું પડે, ફરીથી રેન્ડર કરવું પડે. તો હંમેશા આપણે કશેક પર બહાર મોકલતા તો અપરિવર્તનશીલ વેબ પેજ માટે જરૂરિયાત ઊભી થઈ. તો નેસ્કેપે જાવાસ્ક્રિપ્ટ પરિવર્તનશીલ જોઈએ મને, અપરિવર્તનશીલ આપે તો જાવાસ્ક્રિપ્ટ વેબ પેજમાં પ્રોગ્રામિંગ પાસું ઉમેરવાની. સ્ક્રિપ્ટિંગ ભાષા સરળ અને હળવી કોને કરેલી? નેસ્કેપ. જાવાને સી કે જાવા જેવા અદ્યતન કાર્ય ના થાય પણ સુધારો કરવા. વેબસાઇટના આલેખનમાં સુધારો, ફોર્મની યથાર્થતા માટે HTML પાનામાં સંવાદન, બરોબર. મોઝિલા, ફાયરફોક્સ, ક્રોમ, સફારી બધા વેબ બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને સમર્થન આપે. વેબ પેજ અપરિવર્તનશીલ રહેતું નથી પણ હંમેશા ગતિશીલ ડાયનામિક રજૂઆત કમ્પોઝરની મદદથી ફોર્મ જોયું, બરોબર. કોઈ વિગતો છોડી દે, ફિલની ખોટા સ્વરૂપમાં ઉમેરે, યથાર્થતા ભૂલ કરતા અટકાવે. જાવાસ્ક્રિપ્ટનો સૌથી સામાન્ય વિનિયોગ ક્લાયન્ટ બાજુની સ્ક્રિપ્ટ છે. ક્લાયન્ટ વેબ બ્રાઉઝરમાં ચલાવવામાં આવે, કોઈ ફિલ ખાલી છોડી દીધું કે એના માટે છે. મને જોઈએ છે તમારું આ પેજ જાવાસ્ક્રિપ્ટમાં બહુ જ IMP મેં કરાયેલું હતું અને છતાં પૂછું છું 33માં પાને જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ HTML પેજમાં જ કરવામાં આવે છે. સીધા વેબ સ્વતંત્ર તરીકે પણ મૂકી શકાય, સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી, બરોબર છે. સ્ક્રિપ્ટ અને સ્લેશ સ્ક્રિપ્ટ કેપિટલમાં ચાલે. પછીની લીટી કેસ સેન્સિટિવ ભાષા, કેસ સેન્સિટિવ. જાવાસ્ક્રિપ્ટને HTML ના બોડીને હેડ વિભાગ પણ હેડ ટેગમાં ઉમેરવામાં આવે વધુ ઈચ્છનીય. સ્ક્રિપ્ટ ટેગ બ્રાઉઝરને તમામ લખાણોને એક સ્ક્રિપ્ટ તરીકે અર્થઘટન કરે છે. અને મેં તમને કહેલું સ્ક્રિપ્ટ ટેગમાં એક વિધાન ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને કેપિટલમાં, આ વિધાનમાં અવતરણ ચિહ્ન તો કેપિટલમાં જવાબ આપે પણ ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાંથી કશું જ નહીં. તો રાઇટ એક પ્રક્રિયા મેથડ અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો ભાગ અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પ્રક્રિયાના ચલ તરીકે. જો તમને એવું પૂછે ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાં રાઇટ એ શું છે તો મેથડ, ડોક્યુમેન્ટ શું છે ઓબ્જેક્ટ, તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ શું છે તો પ્રક્રિયાના ચલ. એ રીતે પૂછે. દરેક વાક્યના અંતે અર્ધવિરામ સેમિકોલન. જાવામાં વૈકલ્પિક અર્ધવિરામ ચિહ્ન હંમેશા શું બતાવે? સમાપ્તિને બદલે અલગતા માટે. જો વિધાન નવી લીટીમાં તો અર્ધવિરામ મૂકવાની જરૂર જ નથી, અલગ આપી જ દીધું છે, હેને? પણ અર્ધવિરામ કરો તો વધારે સારું. જાવાસ્ક્રિપ્ટ વિધાનોને વાક્યોને બ્લોક સ્વરૂપે, બ્લોકની શરૂઆત છગડિયા કાઉન્ટ્સમાં, મેં તમને કહેલું હતું છગડિયા કાઉન્ટ્સમાં, અને તમને બીજું બધું આ પ્રેક્ટિકલી બતાવી દીધું છે, બીજું કશું જ નથી. તમને પ્રેક્ટિકલમાં આ એક બહુ બતાવ્યું કે આપણે જાવાસ્ક્રિપ્ટ કરવું હોય તો કયામાં જવું પડે. તો મેં તમને કહેલું હતું કે આ ફોર્મ પ્રોપર્ટીઝ એડવાન્સ એડિટ બટન પર તમારું પેજ નંબર, આ એડવાન્સ એડિટ પેજ નંબર 35માં પહેલી 3 લાઈન અને એમાં કયો ડાયલોગ બોક્સ આવી જાય તો એડવાન્સ પ્રોપર્ટી એડિટર પ્રોપર્ટીની પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સ. અને એમાં ક્યાં જવાનું તો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ અને એમાં એટ્રીબ્યુટ અને વેલ્યુ, બરોબર છે. પછી તમને જે પૂછે છે અહીંયા વેલિડેટ ફોર્મ એ આંતરપ્રસ્થાપિત વિધેય નથી, આપણે બનાવેલું, મેં VA બનાવેલું. આપણે કોઈ પણ વિધેયનું નામ લખી શકાય એટલે એમાં આપણે યુઝર ડિફાઇન વિધેય કહેવાય. યુઝર ડિફાઇન વિધેય. એક્સ ચલનું નામ, ઇફ શરતી વિધાન, એલર્ટ આંતરપ્રસ્થાપિત વિધેય, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ ફોકસ પદ્ધતિ. હવે વેલિડેશન ફોર્મ વિધેય. નિશ્ચિત કાર્યને પાર પાડતા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા કોડના બ્લોકને વિધેય અથવા રૂટીન અથવા ફંક્શન. કયા કીવર્ડ વડે વ્યાખ્યાયિત થાય તો ફંક્શન જોડે ફંક્શનનું નામ, બરોબર છે.
અહીંયા લખેલું છે ફંક્શન સ્પેસ ફંક્શનનું નામ, એને વેલિડેટ ફોર્મ આપેલું. આપણે અહીંયા હેલો અને એલર્ટ, એલર્ટ આંતર પ્રસ્થાપિત અંદર પડેલું ફંક્શન છે એલર્ટ. એલર્ટ એ અંદર પડેલું છે જાવાસ્ક્રિપ્ટ. વિધેય, વિધેય એટલે હંમેશા નાનો કૌંસ, લખાણ સ્વીકારે અને એલર્ટ બોક્સમાં દર્શાવે. સ્વીકારે અને એલર્ટ બોક્સમાં. વિધેયનો અમલ કોઈ ઘટના અથવા સોર્સ કોડમાંથી બોલાવવામાં આવે ત્યારે કોઈ પણ સ્થાનેથી બોલી શકાય. હેડ કે બોડી ગમે તે વિધેયને તેના નામથી બોલાવવામાં આવે. કિંમતો સ્વીકારે, અને કિંમતો એટલે પેરામીટર, તમને કહેલું કાઉન્ટ્સમાં આપેલા છે એ પેરામીટર. અને તમને ઘટના મેં બહુ જ કહેલું, ઉપયોગકર્તા અને વેબ પેજ વચ્ચેના સંવાદ દ્વારા ઘટનાને ઇવેન્ટ કહેવાય. અને ઉપયોગકર્તા દ્વારા કરવામાં આવતી પ્રક્રિયાનો પ્રતિભાવ આપે તેવા સંવાદિત વેબ પેજની રચના જાવાસ્ક્રિપ્ટ. ઘટના, બીજા શબ્દોમાં ઉપયોગકર્તા કંઈક પણ કાર્ય કરે એટલે ઘટના. અને આ તમને કહેલી હતી 13 ઘટના. એબર્ટ, ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં બ્લર, કોઈ ઘટક નિષ્ક્રિય બને બ્લર. ક્લિક, ફોર્મ ઘટક પર ક્લિક, ફિલ્ડની કિંમત ચેન્જ. એરર, ફોકસ, સક્રિય ફોકસ, દસ્તાવેજ કે ચિત્ર દર્શાવવામાં આવે ત્યારે માઉસ આઉટ, માઉસ ઓવર, માઉસ પોઇન્ટર ઘટક પર લાવે તો ઓવર અને આઉટ એટલે દૂર કરવામાં. રીસેટ, પૂર્વ નિર્ધારિત સાથે રીસેટ. ફોર્મનું ફિલ્ડ પસંદ કરે, સબમિટ, સબમિટ કરવામાં. અનલોડ, પાનું છોડી દે ત્યારે. મેં તમને આ કહેલું, જ્યારે ઘટના ઉદ્ભવે ત્યારે જાવાસ્ક્રિપ્ટ કોડનો અમલ, કોડ લખવો જ પડે, પ્રોગ્રામ લખવો પડે. એને ઘટના સંચાલક કહેવાય, ઇવેન્ટ હેન્ડલર. હંમેશા ઘટનાને કેવી રીતે લખાય તો ઓન થી. ઓન, ઘટનાના નામ આગળ ઓન, તો એને ઇવેન્ટ હેન્ડલર અથવા ઘટના સંચાલક કહેવાય. બહુ જ વાત થયેલી છે. વેરિયેબલ કોને કહેવાય? એક્સ નામનો વેરિયેબલ છે, જુઓ એને VAR. ચલ એ વિગતો, ચલ અથવા વેરિયેબલ. ગુજરાતી શબ્દ ચલ, વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક. હું એમ લખું x બરાબર 10, 10 કિંમત કયા નામના તો x, એને નામ આપ્યું છે આપણે x, એટલે એ વેરિયેબલ બોલાય અથવા આપણે શું કહીએ છીએ ચલ. જાવાસ્ક્રિપ્ટમાં ચલ કેસ સેન્સિટિવ, x અને x સમાન નથી. ચલમાં અંકો, સ્ટ્રિંગ કે લખાણનો સંગ્રહ કરી શકાય. અને જાવાસ્ક્રિપ્ટમાં VAR થી ચલ ડિક્લેર થાય, ઘોષિત થાય, પણ લખો તોય ચાલે, ન લખો તોય ચાલે, પણ સ્મોલમાં VAR. બરોબર છે? VAR. ઇફ વિધાન, શરતી વિધાન ઇફથી. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી ઇફ, એટલે અત્યાર સુધી 1 by 1 પ્રોગ્રામમાં આપણે લખતા હતા એ વાક્યનો અમલ આવે. પણ ના, મારે એવું કરવું છે, એક પછી બીજું વાક્ય અમલમાં શરત પ્રમાણે કામ કરવું છે, તો ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે. જો શરત સાચી હોય તો પ્રોગ્રામ ઇફ વિધાનમાં બ્લોકમાં પ્રવેશી વિધાનોનો, અને ખોટી હોય તો તમને એના પર ના જાઓ. મેં તમને કહેલું આ 30%માં આ વસ્તુ નથી. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ બિલકુલ કરવાની જરૂર નથી, એટલે એને છોડી દેજો. એની સામેના 2 પેરેગ્રાફ છોડી દે અને આપણે જઈએ છે ફોકસ પદ્ધતિ. સ્ક્રિપ્ટમાં ફોકસ નામની પદ્ધતિનું પણ, એટલે ફંક્શન, પદ્ધતિ, રૂટીન, હેને ચોક્કસ ને વિધેય, ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે ફોકસ. ઉપયોગકર્તા એલર્ટ સંદેશ મેળવે એટલે ફોકસ મેં લખાયેલું એલર્ટ સંદેશ મળે છે એટલે ચોક્કસ. અને એના માટે તમને બધું જ બતાવ્યું છે. આ તમે કોડ જોયો જ છે કે અહીંયા મેં લખેલું છે ફોકસ. આ પદ્ધતિ છે. જો આ ફોકસ પદ્ધતિ એટલે ફંક્શન, એટલે નાનો કૌંસ આવ્યો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં કશું જ નહીં. મારે જોઈએ છે આ પાના પર ઇઝ અને એન કેપિટલ એન આંકડાકીય કિંમતો સાથે કાર્ય કરવા માટે જાવાસ્ક્રિપ્ટ આંતરપ્રસ્થાપિત વિધેયનો ઇઝ એન સૌથી વધારે ઉપયોગમાં લેવાતું આંકડાકીય વિધેય. એન નું ફૂલ ફોર્મ બહુ જ પૂછે. અને આનું તો બહુ જ પૂછે કે એન જોડે જો આંકડાકીય કર્યું હોય તો ફોલ્સ, અને જો શાબ્દિક હોય તો ટ્રુ. બરોબર? આ ગોખી કાઢજો, આ ટીક કરજો. હંમેશા આ બધું જ પ્રેક્ટિકલી છે લગભગ. પણ મેં તમને કહેલું કે આ ઓરની સાઇન છે, ડબલ એમ્પરસન, એન્ડની સાઇન, અને નોટ માટે ઉદ્ગાર ચિહ્ન, એવું પણ મેં કંઈક લખાયેલું હતું. વિદ્યાર્થી મિત્રો, થિયરીમાં કદાચ પૂછે, થિયરીમાં, તો તમે ખાલી જોઈ લેશો, બાકી કશું જ નહીં. હા ને? અને આ ડબલ બરાબર સરખામણી કરવા માટે, ડબલ બરાબર કમ્પેરિઝન, સરખામણી. બરોબર? અહીંયા તમને બધું બતાવ્યું જ છે, પણ અહીંયા મેં તમને ખાસ કહ્યું એરેનો કાઉન્સ. કેમ? 4માંથી એક પસંદ, તો જેન્ડર ઓફ 0, જેન્ડર ઓફ 1, જેન્ડર ઓફ 2, જેન્ડર ઓફ 3,
એમાંથી પસંદ કરાય એટલે. અને મેં એ પણ કહેલું તમને કદાચ પૂછે પણ ના પૂછે તોય મેં કરાવી દીધેલું કે ડ્રોપ ડાઉન મેનુ 0 1 2 3 4 પોઝિટિવ, પણ જો હંમેશા એને પસંદ ન કર્યું તો એની કિંમત -1. ડ્રોપ ડાઉન મેનુમાંથી કોઈ પણ પસંદ ન કર્યું તો એની કિંમત -1. વિદ્યાર્થી મિત્રો, બાકીનું તો બધું જ તમારું પ્રેક્ટિકલ હતું, સારાંશ કર્યું છે અને આપણે હવે એનું પણ આ મેં કરાવી દીધું છે. સો તમારે કઈ વસ્તુ નથી કરવાની એ ખબર પડી ગઈ. કયા પાને? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ પ્રોપર્ટી. બરોબર છે. તો આપણે ત્રીજાથી હવે પછીના પીરિયડમાં છેલ્લું હજી હું એક લઈ લઈશ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કોઈ ચિંતા રહેશે નહીં. ચોક્કસ ને? તો હવે આપણે HBK મેં રિવિઝન કરાયું, તમને બિલકુલ ક્લિયર થઈ ગયું પહેલા 2 ચેપ્ટરનું.